નમસ્કાર. બગસરા તાલુકામાં મતદાર યાદીમાંથી 1135 નામો અચાનક કમી થતા ભારે ખળભળાટ મચ્યો. મોટા મુંજિયાસર ગામના મતદારોના નામે બોગસ ફોર્મ નંબર 7 ભરાયા હોવાનો ગંભીર આક્ષેપ. અરજદારોનો દાવો છે કે તેમણે કોઈ અરજી કરી જ નથી, જેના કારણે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી. મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સમગ્ર મામલે તટસ્થ તપાસ તેમજ જવાબદાર સામે ફોજદારી ગુનો નોંધાવવાની માંગ ઉઠી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે અમે બગસરા મામલતદાર શ્રી આવ્યા છીએ. મારું નામ રમેશ સતાસિયા છે. હું જિલ્લા કિસાન મોરચા આપનો પ્રમુખ છું. આજે બગસરા તાલુકામાંથી 1135 નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે અને એમાં મોટા ભાગના અરજદારો મોટા મુંજિયાસરના છે. અને એ અરજદારોને અમે પૂછ્યું કે તમે આ નામ કમી કરાવ્યા છે? તો એમણે એમ કીધું કે આવો એક પણ નામની અમે અરજી કરેલ નથી. તો આ અરજી કોણે કરેલી છે? આ અરજી શા માટે થયેલી છે અને કોના કહેવાથી થઈ છે તે તટસ્થ તપાસ થવી જોઈએ અને આ અરજી કરનારાઓની વિરુદ્ધમાં એફઆઈઆર કરી અને આમની વિરુદ્ધમાં ફરિયાદ થવી જોઈએ. એ માટે અમે મામલતદારશ્રીને મળવા આવ્યા છીએ. તો આ અરજીને ધ્યાને ન લઈ અને આ નામ પહેલાં તો શરૂ રહે અને આ અરજીઓ રદ થાય. પછી બીજો વિષય એ છે સાહેબ કે જે આ લોકોએ આ અરજી નથી કરી તો આ અરજી કોના કહેવાથી અને કોણે કરી છે એની તટસ્થ તપાસ થાય અને એમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય. આજથી આને મતદાર યાદીમાં નામ રદ કરવાનું અરજી કરી. કાલે એ કદાચ મારા વિરોધમાં એવી બીજી કોઈ અરજી કરે અને એમ કે કેતનભાઈની બે માથાકૂટ થઈ છે, ભાઈજા છે, તો અમારે પોલીસ સ્ટેશનને જવાબ દેવાય આવવું પડે. કાલે સવારે મારું 7 બારમાંથી 8 હવામાંથી નામ કાઢવા માટેની પણ અરજી કરે. એટલે આની તટસ્થ તપાસ થાય. વાંધો નહીં, તમે અમને યાદી આપો. અમારી પાસે અમે વેરીફાઈ બીએલઓ મારફત સુપરવાઇઝર મારફત ચોક્કસ કરાવવું. ના, તમારી જ યાદી છે, તમારી પાસે યાદી લીધેલી છે. અમે હજી ખરાઈ કરાવશું ને. એટલે એની ખરાઈ કરવામાં આવે અને જે ખોટા હોય તો અમને વાંધો નથી, નામ કમી કરાય. હા હા, પણ પ્યોર આમાં પ્યોર ભાજપ વિરોધી નામ છે એમને જ કમી કરવામાં આવ્યા છે. અને આપણે જે દેવી પૂજક હતા એમને એવું ભાજપના જવાબદાર વ્યક્તિએ એમ કીધું કે તમને સહાય મળશે, તમે અમને તમારા ચૂંટણી કાર્ડના ફોટા વોટ્સઅપ પણ કર્યા છે અને એના સ્ક્રીનશોટ પણ હું તમને બતાવું કે વોટ્સઅપ કરેલાના. એટલે આ ભાજપની કાર્યાલયથી જ થયું છે. અમે જેના નામ દઈ એની જો તપાસ થાય અને એમના સહીના નમૂના લઈ અને જો એનો આટલી અરજીઓ આવી છે એની અમે ખરાઈ કર્યા બાદ જ નિર્ણય કરશું. પણ એ બરોબર સાહેબ પાસે ક્યાં હોય? હું અરજી લઈ ગયો છું, મારી કેતનભાઈ ક્યાં છે ત્યાં આવી જશે. 35 યાદી છે, પીડીએફ કરી જવાબ કરી અત્યારે. પછી એનો રિપોર્ટ એનાલિસિસ કરીએ, એના ડોક્યુમેન્ટ હું છે બરોબર. બાકી તો